સુરત ગ્રામ્ય પોલીસની એસઓજી શાખાએ નાર્કોટિક સામેની ચાલુ ઝુંબેશ હેઠળ એક મોટી સફળતા મેળવતા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ધામરોડ ગામની સીમમાં આવેલ હોટલ નગીનામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના ભૂક્કાના જથ્થા સાથે એકને ઝડપી લેવાયો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબના આદેશ અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બુરી સ્થિતિને નાબૂદ કરવા અને મહત્તમ કેસો શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી। એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી ઓડેરાના સૂચન અને પીએસઆઈ જે.કે. રાવના માર્ગદર્શન હેઠળ ટીમો ચોક્કસ દિશામાં કામ કરી રહી હતી। એસઓજી શાખાના પોલીસ કોન્સ્ટેબલ આસિફ ખાન, જાહેર ખાન તથા એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહને ખાનગી બાતમી મળી હતી। આ બાતમીના આધારે તેઓએ ધામદોડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 સુરત અમદાવાદ રોડની પશ્ચિમ બાજુ પર આવેલી હોટલ નગીનામાં છાપો માર્યો। આ કાર્યવાહીમાં માંગરોળના એક ઇસમને ગેરકાયદેસર રીતે અને વિના પાસ પરમિટના માદક પદાર્થ પોસ્ટ દોડાના ભૂક્કાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।